નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સમગ્ર ભારતભરમાં રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે સાવલી પાસે આવેલા જાવલા ગામે જાવલા તળાવની પાસે જાવલિયા હનુમાનજી મંદિરે ખાસ રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। પૌરાણિક કથા પ્રમાણે ગુજરાતમાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજીના મંદિરોમાં સારંગપુર, લાભવેલ, સણસોલી, વેગા અને સાવલી પાસેના જાવલા ગામે જાવલિયા હનુમાન મંદિરનો સમાવેશ થાય છે। સવારથી હનુમાનજી મંદિરના યજ્ઞ પૂજાનો આરંભ કરાયો હતો। ગરબાની રમઝટ બોલાવી ભારે ભક્તિભાવ સાથે શોભાયાત્રા યોજાઈ હતી। મંદિરે પહોંચી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી। દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી મહાપ્રસાદીનો લાભ લીધો હતો। સાવલી નગરના મધ્યમાં આવેલા પંચમુખી હનુમાનજીના મંદિરે પણ અંજલિપુત્ર હનુમાન જન્મોત્સવનું ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। સાવલીના મુખ્ય બજાર પાસે આવેલા સુપ્રસિદ્ધ પંચમુખી હનુમાન મંદિરે પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાનજીના પાઠ કરવામાં આવ્યા। હનુમાન ભક્ત મેહુલભાઈ પટેલના ઘરેથી રામજી અને હનુમાનજીના મોટા ફોટાઓની હરણબગ્ગીમાં ડીજેના તાલે શોભાયાત્રા પંચમુખી હનુમાનજી મંદિરે પહોંચી હતી અને શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ ચૈત્ર પૂર્ણિમાને દિવસે હનુમાનજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતભરમાં હનુમાન જન્મ જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે જાવલિયા હનુમાન જે ગુજરાતના 5 સ્વયંભૂ હનુમાન પૈકીના એક છે, ત્યાં આજ શોભાયાત્રા નીકળી, ગામમાં ફરી અને લોકોના ઘરે ઘરે હનુમાનજીની મૂર્તિનું પ્રસ્થાપિત કર્યું। ત્યારબાદ શોભાયાત્રા આગળ વધીને હનુમાન મંદિરે પહોંચશે, ત્યાં હનુમાન યજ્ઞ ચાલુ રહ્યો છે। સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થઈ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે।